નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। આપની સાથે હું છું જુહી ગાંધી। 60 સેકન્ડમાં નજર કરીએ વરસાદના તમામ સમાચારો પર। અમદાવાદમાં વહેલી સવારે પડેલા ભારે વરસાદ બાદ અનેક જગ્યાઓ ઉપર પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે ને વચ્ચે આ જે બોડકદેવ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આ પાણી છે તે ભરાયેલું છે ને તેને કારણે ખાસ કરીને જે ધંધાદારીઓ છે તેમને મુશ્કેલી પડી રહી છે ને જે પ્રકારે જોશો તો વરસાદ બંધ થયાને સમય છતાં પણ હજુ સુધી આ વાહનો છે તે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે ને પાણી છે તે ઓછું નથી થઈ રહ્યું। ત્યારે કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ તમામ જે ધંધાર્થીઓ છે તેમની સાથે છે તેમને પણ અસર થઈ છે। કેટલું પાણી કાકા આવ્યું? અહીંયા 1 ફીટ પાણી આવ્યું છે જગદીશ બંગલા એસપી પેટ્રોલ પંપ અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના બાજુમાં। કઈ નુકસાન થયું છે? મારે તો નારિયેલ ફ્રૂટ બધા ભાઈ ગયા છે, બહુ 15-20 હજારના ફ્રૂટ ભાઈ ગયા છે। તરબૂચ છે, નારિયેલ છે, બધા ફ્રૂટ। અમે ઉપસ્થિત છીએ અમદાવાદના બોપલવી વિસ્તારમાં આવેલા ટીઆરબી મોલની સામે। ત્યાં પણ જે છે તે જૂથ વરસાદની અંદર જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। તમે જોઈ શકો છો કે અમદાવાદમાં જે રીતે મેઘરાજાએ સવાર બેટિંગ શરૂ કરી છે તેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે સામે આવી રહી છે। દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે દાવાઓ કરે છે કે પાણી ભરશે, આ વર્ષે નહીં ભરાય, પરંતુ પરિસ્થિતિ જે છે તે ઠેરની ઠેર જોવા મળતી હોય છે। આજે પણ તમે જોઈ શકો છો કે આ બાઇક ચાલકને પોતાનું બાઇક જે છે તે બહાર કાઢવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે। કાર ચાલક જે છે તે પણ મહા મુસીબતે તેની કાર જે છે તે બહાર કાઢી રહ્યો છે। બાઇક જે છે મહા મુસીબતે બહાર નીકળી રહ્યું છે। એટલે પાણી જે છે તે હવે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે આ પ્રકારની સમસ્યા જે છે તે જોવા મળતી હોય છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે કરોડો રૂપિયાનો ટેક્સ લોકો પાસેથી ઉઘરાવતી હોય છે, ત્યારે લોકોને જે છે તે સુવિધા પણ સારી જે છે આપણે નથી આપી શકતા। અમદાવાદમાં જે રીતે અમદાવાદ વરસાદ જે છે તે વરસ્યો હતો અને તેના જ કારણે અનેક વિસ્તારોમાં પાણી જે છે તે ભરાયા હતા। સિંધુ ભવન રોડની પણ વાત કરવામાં આવે તો સમગ્ર સિંધુ ભવન રોડ જે છે તેમાં આ પ્રકારથી પાણી જે છે તે ભરાયા છે અને ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। પકવાન 4 રસ્તાથી લઈ અને સમગ્ર જે સિંધુ ભવન રોડ છે ત્યાં પાણી જે છે તે ભરાયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પોલ છે તે ખુલી ચૂકી છે, કારણ કે જે પ્રકારથી અમદાવાદમાં વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે સિંધુ ભવન જે રોડ આવેલો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। અનેક વાહનો જે છે તે બંધ પડી ચૂક્યા છે અને અમદાવાદના શહેરીજનો પણ અપીલ કરવામાં આવી છે કે જો તમારે જરૂરિયાત ન હોય તો ઘરની બહાર જે છે તે ન નીકળશો અને ખાસ કરીને જે શાળા છે તેમાં પણ રજા આપી દેવાનું જણાવવામાં આવ્યું છે। હાલમાં તમે દ્રશ્યોમાં જોતા હશો કે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની અંદર આવેલ જે સમરસ જે છાત્રાલય છે, સમરસ મહિલા છાત્રાલય, તેને લઈને હાલ આપ જોતા હશો કે કેવા દ્રશ્યો છે તે આપને અત્યારે જોવા મળી રહ્યા છે। અત્યારે જે વિદ્યાર્થીઓ છે તે અંદરના બહાર અને બહારના અંદર છે તે આવી નથી શકી રહ્યા, કારણ કે પાણી છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં હાલમાં આવી ચૂક્યું છે ને હાલમાં આપ જે દ્રશ્ય જુઓ છો કે આ ઘૂંટણ સમા પાણી છે જે ભરાયા છે। વહેલી સવારથી જ તે સમગ્ર અમદાવાદમાં છે ધોધમાર વરસાદ છે, મેઘમહેર છે તે થઈ રહી છે ને તેના જ કારણે અમદાવાદના મોટા ભાગના જે નીચાણવાળા વિસ્તારો છે તમામ જગ્યાએ પાણી ભરાયું છે ને સાથે જ તે તેના જ લઈને ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામની જે સ્થિતિ છે તે પણ જોવા મળી રહી છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલ વાત કરું વિરમગામ તો વિરમગામ, માંડલ, દેત્રો સહિત પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે હાલ આપણે છીએ ભરવાડી દરવાજા। વિરમગામનો જે ભરવાડી દરવાજા વિસ્તાર છે ત્યાં ઘૂંટણ સમાણા અત્યારે પાણી ભરાયા છે અને બાળકો છે તે વરસાદનો હાલ આનંદ લઈ રહ્યા છે। વાત કરું વિરમગામ તો વિરમગામમાં ભારે વરસાદના કારણે ગોલવાડી દરવાજા, ભરવાડી દરવાજા, પરકોટા સહિત અનેક જે વિસ્તારો છે તેમાં ખૂબ પાણી ભરાયા છે। વાત કરું વિરમગામ નગરપાલિકાને તો નગરપાલિકા દ્વારા દર વર્ષ લાખો રૂપિયાની પ્રી મોન્સૂન પાણીની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તે ફક્ત કાગળ ઉપર થતી હોય તેવું જાણવા મળ્યું છે, કારણ કે ગટરોના જે પાણી છે તે રસ્તા ઉપર પણ ફરી વળ્યા હતા। હાલ વાત કરું વિરમગામ તો વિરમગામના અનેક વિસ્તારોમાં જે પાણી ભરાયા છે જેના કારણે જે ઘરને અનેક લોકોને નુકસાન થઈ રહ્યા છે, સાથે સાથે રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પણ ભારે પરેશાન થઈ રહ્યા છે।
ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને મેઘરાજાઓ વલસાડ જિલ્લાને ગમરોડી રહ્યા છે, ત્યારે વલસાડના આ શહેરી વિસ્તારોના અંદર હવે ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે. મોડી રાતથી જ આ છિપ્પાડના દાણા બજાર વિસ્તારના અંદર ઔરંગા નદીના જે પાણી છે એ ઘૂસ્યા છે. રસ્તાઓ ઉપર ચાલતી જે ગાડીઓ છે એ હવે નદીના પાણીના અંદર ગરકાવ થઈ છે. આપ જે આ દ્રશ્યોના અંદર જોઈ શકો છો, છિપ્પાડનો આ દાણા બજાર વિસ્તાર છે જ્યાં વેપારીઓની દુકાનો આવી છે. વેપારીઓની દુકાનોના અંદર નદીના પાણી ઘૂસી ચૂક્યા છે. વલસાડ નગરપાલિકા પાસે વારંવાર અહીંના જે લોકો છે તેઓ મદદ માંગી રહ્યા છે, પરંતુ વલસાડ નગરપાલિકા પાસે જે સરકાર દ્વારા જે બોટ આપવામાં આવી છે એ બોટ જે છે એ હાલ માત્ર ધૂળ ખાઈ રહી છે. જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ઔરંગા નદી જે છે એને પોતાની ભયજનક સપાટી વટાવી છે. ત્યારે વલસાડ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે એ માત્ર હાલ એક એનડીઆરએફ અને એક એસડીઆરએફ ની જે ટીમ છે તેના ઉપર નિર્ભર છે. જે પ્રમાણે વલસાડના અંદર આ જે પાણી ઘૂસ્યું છે તેને લઈને વેપારીઓનું જે છે મોટું નુકસાન. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને વલસાડની જે ઔરંગા નદી છે એણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 10 વર્ષ એટલે કે 2016 બાદ 2026ના અંદર ઔરંગા નદીએ આ વલસાડ શહેરને જે નીચાણવાળા વિસ્તારો છે તેના અંદર ઔરંગા નદીના પાણી ઘૂસ્યા છે. જે પ્રમાણે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, વલસાડ શહેરનું આ વલસાડ પારડી વિસ્તાર છે જ્યાં ઘરોના અંદર પાણી ઘૂસી ચૂક્યા છે ઔરંગા નદીના. જે પ્રમાણે અહીં જે લોકો છે, લોકોને અહીંથી વલસાડના વહીવટી તંત્ર અહીંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. 200 જેટલા લોકોને અહીંથી સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ મોડી રાતથી જે પ્રમાણે ઔરંગા નદીનું જે રૌદ્ર સ્વરૂપ છે એ હવે જોવા મળ્યું છે. 2016ના અંદર વલસાડ વાસીઓએ આ રૌદ્ર સ્વરૂપ જોયું હતું અને 2016ના અંદર હાલ આ પરિસ્થિતિ ફરી એકવાર નિર્માણ પામી છે. ત્યારે વલસાડ નગરપાલિકાની જે ફાયરની ટીમ છે તે ક્યાંક જે લોકો છે તેઓને રેસ્ક્યુ કરવાના અંદર નિષ્ફળ ગઈ છે. ધોધમાર વરસાદ વરસવાને લઈને ઔરંગા નદી જે છે પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ત્યારે વલસાડ નગરપાલિકાની જે કામગીરી છે તેના ઉપર ક્યાંક હવે સવાલ ઉભા થયા છે. દશેરાના દિવસે વલસાડ નગરપાલિકાનો જે ઘોડો છે તે ન દોડ્યો, પરંતુ હવે ગ્રાઉન્ડ લેવલ ઉપર વલસાડ પોલીસ જે છે એ ગ્રાઉન્ડ લેવલ ઉપર ઉતરી છે અને ધસમસતા પાણીના પ્રવાહમાં વલસાડ સિટી પોલીસના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ જે છે તે હાલ પાણીના અંદર ઉતર્યા છે. વલસાડ નગરપાલિકાની જે ગંભીર બેદરકારી, પરંતુ પોલીસ જે છે એ હવે દેવદૂત બની છે. આ જે ધસમસતો પાણીનો પ્રવાહ છે ઔરંગા નદીનો, તે છિપ્પાડના દાણા બજારના અંદર પાણી ભરાઈ ગયા છે. ત્યાં જે પ્રમાણે હાલ જે લોકો છે તેઓ દ્વારા હાલ લોકોનું રેસ્ક્યુ કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે હાલ વલસાડ સિટી પીઆઈ સહિતના વલસાડ ભાજપના નેતાઓથી લઈને વલસાડ સિટી પોલીસના જવાનો જે છે એ હાલ અહીં ઉપસ્થિત છે. નવસારી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જો વાત કરવામાં આવે તો જે વાંસદા તાલુકામાંથી જે પસાર થતી જે કાવેરો નદી છે એ કાવેરો નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે આપણે સીધામાં દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે કાવેરો નદી છે એ કાવેરો નદી પોતાના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે અમુક લો લેવલ જે કોઝવે આવેલા છે એ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે, જેને લઈને અમુક ગામોનો સંપર્ક વિહોણા થયા છે. ત્યારે જે જનજીવન પ્રભાવિત થઈ છે, ત્યારે ચોક્કસથી જો કહી શકાય કે જે વાંસદા તાલુકાનો જે જીવાદોરી સમાન જે જૂજ ડેમ આવેલો છે, જૂજ ડેમ પણ ઓવરફ્લો થયો છે, જેને લઈને કેટલાક ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે જો એવો સતત વરસાદ વરસી રહ્યા છે તો જે નીચાણવાળા જે વિસ્તાર છે, ચીખલી, ગણદેવી, બીલીમોરા સહિતના વિસ્તારોને પણ હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને અપીલ પણ કરી દેવામાં આવી છે કે જે નજીક ન જાય અને જે માર્ગ છે એ માર્ગનો ઉપયોગ કરે. ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા અને કાવેરી નદી છે તે પોતાની ભયજનક સપાટી ઉપરથી ખૂબ ઉપર વહી રહી છે. ખાસ કરીને અંબિકા 28 ફૂટની વટાવીને 40 ફૂટ ઉપર વહી રહી છે, જ્યારે કાવેરી 18 ફૂટની સપાટી વટાવીને 28 ફૂટ ઉપર વહી રહી છે. સૌથી વધારે બિલ્લીમોરા શહેર ઇફેક્ટ થયું છે. બિલ્લીમોરા શહેરના નીચાણવાળા સબ વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા છે. તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જીવન જ્યોતિ એપાર્ટમેન્ટ ધોબી તળાવ વિસ્તારનું છે કે જ્યાં 5 થી 6 ફૂટ પાણી ભરાયા છે. ખાસ કરીને જીઈબી દ્વારા અહીંનો પાવર બંધ કરી દેવામાં આવ્યો છે. આપણી સાથે બિલીમોરા નગરપાલિકાના સભ્ય છે કે જે છેલ્લા 2 દિવસથી સમગ્ર વિસ્તારમાં સેવા કરી રહ્યા છે. શું પરિસ્થિતિ અને બગડે તો કયા પ્રકારનું આયોજન નગરપાલિકા દ્વારા? બિલીમોરા નગરપાલિકા દ્વારા અત્યારે જે ફાયરના ટીમો છે
તેનો કાર્યરત બધી કરી દીધેલી છે અને જે કર્મચારીઓ રજા પર છે એ લોકોને તાત્કાલિક રજા કેન્સલ કરીને ફરજ પર બોલાવી દીધેલા છે. સુરત શહેરમાં ગઈકાલ રાતથી જે પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આ ઉપરાંત ઉપરવાસમાં જે પ્રકારનો વરસાદ છે તેને લઈને સુરતમાં ફરીથી ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે. હાલ કહી શકાય સીમાડા ખાડીની આસપાસના દ્રશ્યો છે કે જ્યાં રસ્તા પર જે ખાડીના પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને લોકોને હાલાકીનો સામનો છે કરવાનો વારો આવી રહ્યો છે. મહત્વની વાત એ છે કે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ જે વરસ્યો હતો તેને જ લઈને ગઈકાલ રાતથી જે વરસાદ છે તે ધોધમાર પડી રહ્યો છે. સુરતના પણ અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે અને અલગ અલગ વિસ્તારમાં ખાડીપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલ અડધા વાહન ડૂબી જાય તે પ્રકારનું પાણી છે રસ્તા પર ભરાઈ ચૂક્યું છે અને કહી શકાય કે વાહન ચાલકોને અટવાવાનો વારો છે તે આવી રહ્યો છે. આ ઉપરાંત ભેદવાડ ખાડીની જો વાત કરવામાં આવે તો ભેદવાડ ખાડી છે તે પોતાની જે ભયજનક સપાટી વટાવી ઓવરફ્લો થઈ ચૂકી છે અને બીજી તરફ જો વાત કરવામાં આવે કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. પ્રેમનગર હોય, નાગસેનનગર હોય, પાંડેસરાના કેટલાક રસ્તાઓ હોય જળમગ્ન બની ગયા છે અને આ જ પ્રકારે સુરત શહેરમાં જે પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે ખાડીઓ છે તે પોતાની ભયજનક સપાટીઓ છે તે હવે વટાવી રહી છે. હાલ આ દ્રશ્ય જોઈ શકો છો કુંભારિયા વિસ્તારમાંથી પસાર થતી આ જે ખાડીના દ્રશ્ય છે અને ભરત કેન્સર હોસ્પિટલ નજીક જે રસ્તો છે તે જે ખાડીના પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ખાડીનું પાણી છે તે રસ્તા પર આવી ચૂક્યું છે અને લોકો છે તે આ ખાડીના પાણીમાંથી પસાર થવા મજબૂર થયા છે. ઘૂંટણસમાં પાણી છે તે રસ્તા પર ભરાઈ ચૂક્યા છે અને હાલ દ્રશ્ય જોઈ શકો છો કે અડધું વાહન ડૂબી જાય તેટલા પાણી છે તે રસ્તા પર ભરાઈ ચૂક્યા છે. જોકે અત્યાર સુધીમાં ઘણા વાહનો છે તે પાણીના કારણે બંધ થયા છે અને બીજી તરફ લોકોને પણ હાલાકીનો સામનો છે કરવાનો વારો આવ્યો છે. હાલ આ દ્રશ્ય જોઈ શકો છો કે આ વાહન છે તે પાણીના કારણે બંધ પડ્યું છે અને અડધું વાહન ડૂબી જાય તેટલા પાણી છે તે રસ્તા પર ભરાઈ ચૂક્યા છે. સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકો છે. ઓલપાડ તાલુકાના જે ગામ છે ત્યાં વરસાદી પાણી ભરાય છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ઓલપાડ તાલુકાનું જે સિદ્ધનાથ સોસાયટી છે તેમાં પાણી ભરાય છે. હાલ જે ઘરના જે માલિકો છે તેમના દ્વારા જે પાણી કાઢવાનું હાલ ચાલી રહ્યું છે. આ જે મકાન છે તે સેના નજીક આવેલી ખાડીના પાણી પડી વળ્યા છે. સેના ખાડી ફૂલ થતા આજુબાજુની સોસાયટીમાં પાણી ભરાય છે. પોલીસ સ્ટેશન હોય કે અન્ય બજાર મેન બજાર હોય તેમાં પાણી ભરાયા છે. ત્યારે કહેવાય છે કે સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે એ કરવામાં નથી આવી. તેને લઈને આજે પાણીનો ભરાવો આપ જોઈ શકો છો. કરોડો રૂપિયા લાખો રૂપિયા બજેટ ફાળવવામાં આવે છે પણ જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે ફક્ત ને ફક્ત કાગળ પર દેખાઈ રહી છે એવું લાગી રહ્યું છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ફરીથી ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ સુરતમાં થયું છે. બીજી વખત સતત ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં લોકો હાલાકીનો સામનો છે કરી રહ્યા છે. હાલ જે આ દ્રશ્ય જોઈ શકો છો સારોલી ગામના જે દ્રશ્ય છે કે જ્યાં સારોલી ગામ અને સારોલી પોલીસ સ્ટેશન છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે. સામે જે હાઈરાઇડ છે તેમાં પણ જે ફોર વ્હીલો છે તેના ટાયરો પાણીમાં ગરકાવ થયા છે. એટલે કે કહી શકાય કે 4 થી 5 ફૂટ જેટલા પાણી છે તે આ જે સારોલી ગામની આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે અને તેના જ કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ જે આ રસ્તો જોઈ રહ્યા છો તે સારોલી જે પોલીસ સ્ટેશન છે તે જવાનો રસ્તો છે અને આ રસ્તા પર પણ જે પાણી છે તે ગરકાવ થઈ ચૂક્યા છે. આ જે વૃક્ષ છે તે 5 થી 6 ફૂટ જેટલા પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે. સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઓલપાડ તાલુકાની વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકા નજીક આવેલી આ જે સેના ખાડી છે તે ખાડી ઓવરફ્લો થતાં અન્ય સોસાયટીઓમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા આજુબાજુનો જે વિસ્તાર છે તેમાં જે સ્થાનિક લોકો રહે છે તેને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સેના ખાડી નજીક આવેલા જે ફળિયા છે તેમાં સંપર્ક વિહોણા બન્યા છે અને આજે સેના ખાડીનું પાણી ભરાયું તે મુખ્ય કારણ એ છે કે જે ઝીંગા તળાવો બનાવવામાં આવ્યા છે તેનું દબાણને લઈને આ પાણી હાલ ભરાવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોમાં બારોબાર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જે સ્થાનિક લોકો દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. એટલે કહેવાય છે કે જે પ્રી મોન્સૂનની કામગીરી પ્રોપર જે કરવાની હોય છે તે થતી નથી અને ફક્ત કાગળ પર દેખાઈ રહી છે.
હાલ આપણે ઊભા છે કામરેજ તાલુકાના વેલંજા ગામ નજીક આવેલું જે કિશન કોલોની ફળિયામાં રહેતા 35થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા જ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જે પાણી ભરાવાની સમસ્યા છે તે વર્ષોથી સમસ્યા હોય એવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. પાણી ભરાતા જે ઘર વખરીનો સામાન છે તે પલળી ગયો છે. ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે લોકો કઈ રીતે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આપ સીધા અહીંયા દર વર્ષે પાણી ભરાતા છે. કઈ રીતનું બેન પાણી ભરાય છે, કઈ રીતનું હોય છે બેટા? વરસાદ પ્રાઇમ કિશન કોલોની વેલેન્જા દર વર્ષે વરસાદના પાણીથી પાણી ભરાતા છે. ઘરમાં ગુઠણ સુધી પાણી હોય છે. ઘરમાં નુકસાની કેટલી? નુકસાની તો બહુ નુકસાની, ખાટલા, અનાજ, પાણી બધું. સુરત છે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે ભારે વરસાદની પરિસ્થિતિ છે તેને લઈને આજે સુરતમાં બીજી વખત ખાડી પૂરનું આજે જે દ્રશ્ય છે જોવા મળી રહ્યું છે. હાલ આજે દ્રશ્ય જોઈ શકો છો તે કહી શકાય કે સુરત કડોદરા હાઈવેના આજે દ્રશ્ય છે કે હાઈવે રસ્તા પર જ વરસાદી પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે. લોકોને હાલાકીનો સામનો છે કરવાનો વારો આવી રહ્યો છે. કેળતમા પાણી છે તે આ રસ્તા પર ભરાઈ ચૂક્યા છે અને હાલ આ દ્રશ્ય જોઈ શકો છો કે રસ્તો જે વાહન વ્યવહાર માટે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. વાહન ચાલકો છે તે એક તરફથી જઈ નથી શકતા સુરતની અંદર ને બીજી તરફ સુરતના પરત પાટિયાથી કડોદરા જવું હોય તો તેમને પણ મુશ્કેલીનો સામનો છે કરવો પડી રહ્યો છે. એટલે કે જે મુખ્ય રસ્તો હતો તે જ બંધ થઈ ગયો છે અને અડધા વાહન ડૂબી જાય તેટલા પાણી રસ્તા પર ફરી વળવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ આજે ભરત કેન્સર હોસ્પિટલ પણ અહીં આવેલી છે. એટલે કે હોસ્પિટલના દર્દીઓ કે જેમને હોસ્પિટલની અંદર જવું હોય તો આ પાણીની અંદરથી પસાર થઈને જવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે દેખાઈ રહી છે. સમગ્ર રસ્તો જાણે નદીની અંદર પરિવર્તિત થયો હોય તેવું. સુરત જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે નદી નાળા છે તે ઉફાન પર છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. બારડોલી નજીક આવેલી જે મિનોરા નદી છે તે ઉફાન પર છે. બારડોલીમાં આવેલો આ જે ખાડો વિસ્તાર છે અને ટેકરા વિસ્તાર નજીક પાણી ભરાયા છે. 100થી વધુ મકાનોમાં પાણી ભરાયા છે. 100થી વધુ મકાનોમાં પાણી ભરાતા ઘર વખરીનો સામાન છે તે પલળી ગયો છે. લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. વહીવટી તંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. જે રીતે મિનોરા નદીનું સતત પાણી જે જળ સ્તર છે તે વધી રહ્યું છે તેને લઈને અધિકારી દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી રહી છે કે જે આ જે નદી કિનારે આવેલા વિસ્તાર છે તેમાં કોઈ પણ પ્રકારનો પાણી નજીક જવું નહીં અને આ રીતે સૂચનાઓ આપવામાં આવી છે. સતત અધિકારી દ્વારા ચાંપતો નજર રાખવામાં આવી રહી છે. ડાંગ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. ત્યારે જ વઘઈ ખાતેનું દોડીપાડા જે ફળિયું છે એ ફળિયું જે તળાવમાં ફેરવાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આપને સીધા દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે દોડીપાડા ફળિયામાં જે છે એ ઘરોમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેને લઈને ઘરમાંની બધી વસ્તુઓ છે એ પણ ખરાબ થઈ ગઈ છે. ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે ઘરો છે એ ઘરોમાં સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકોને પણ ખૂબ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે એવો જો વરસાદ વરસતો રહેશે તો વઘઈ તાલુકાના જે નીચાણવાળા જે બીજા બી ઘરો છે એ ઘરોમાં પણ પાણી જતા રહેશે. ત્યારે જો વાત કરીએ તો જે નીચાણવાળા જે વિસ્તાર છે ગણદેવી, બિલીમોરા, ચીખલી સહિતના વિસ્તારોને પણ હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા લોકોને અપીલ પણ કરી દેવામાં આવી છે કે નદી નાળા જે વસ્તુ છે એ જગ્યાએ ન જાય અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે. હર્ષકામિત, ન્યૂઝ કેપિટલ, ડાંગ. અંકલેશ્વરમાં વરસી રહેલા અવિરત વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે અંકલેશ્વરના પીરામણ અંડરબ્રિજમાં જે છે તે વરસાદી પાણી ભરાયા છે. તેના કારણે શહેર અને જીઆઈડીસી વચ્ચેનો વાહન વ્યવહાર છે તે ખોરવાયો છે. તમે જોઈ શકો છો કે પીરામણ ગામ નજીકના દ્રશ્યો છે. આખો જે અંડરબ્રિજ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. અંકલેશ્વરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ફ્લેશ ફ્લડ જેવા જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. વરસાદી પાણી સાથે જે કચરો અને ગંદકી છે તે પણ જોવા મળી રહી છે. ત્યારે પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ હોવાના કારણે પ્રતિ ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વરના પીરામણ અંડરબ્રિજમાં આ પ્રકારે જે વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ જે છે તે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. અંકલેશ્વર
માં વરસી રહેલા અવિરત વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અંકલેશ્વરના પિરામણ અંડરબ્રિજમાં જે છે તે વરસાદી પાણી ભરાયા છે તેના કારણે શહેર અને જીઆઈડીસી વચ્ચેનો વાહન વ્યવહાર છે તે ખોરવાયો છે. તમે જોઈ શકો છો કે પિરામણ ગામ નજીકના દ્રશ્યો છે. આખો જે અંડરબ્રિજ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે તેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. અંકલેશ્વરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ફ્લેશ ફ્લડ જેવા જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. વરસાદી પાણી સાથે જે કચરું અને ગંદકી છે તે પણ જોવા મળી રહી છે. ત્યારે પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ હોવાના કારણે પ્રતિ ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વરના પિરામણ અંડરબ્રિજમાં આ પ્રકારે જે વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ જે છે તે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. પાટનગર એવા ગાંધીનગરમાં પણ અત્યારે મેઘમહેર શરૂ થઈ ચૂકી છે. ગાંધીનગરનો આ મુખ્ય માર્ગ જે ચ માર્ગ તરીકે ઓળખાય છે આ માર્ગ ઉપર જે છે તે હંમેશા વીવીઆઈપી મુવમેન્ટ. હવામાન વિભાગની આગાહી બાદ હવે ગાંધીનગરમાં પણ મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ગાંધીનગરના મુખ્ય માર્ગ જે જ માર્ગ તરીકે ઓળખાય છે આ માર્ગ જે છે તે ચ0 થી લઈને મંત્રી નિવાસ તરફ સુધી જતો આ માર્ગ છે. અત્યારે અહીંયા આગળ જે છે તે વરસાદની ધમાકેદાર જે છે તે એન્ટ્રી થઈ ચૂકી છે. દિવસભર તો આમ સામાન્ય વરસાદ રહ્યો હતો પરંતુ અત્યારે બપોરના સમય બાદ જે છે તે અહીંયા આગળ અચાનક જ ધોધમાર વરસાદ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે. આ ઉપરાંત વિજિલિટીની પણ જો વાત કરીએ તો વિજિલિટીનું પ્રમાણ પણ ખૂબ જ ઘટી ગયું છે જેના કારણે વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક ભારે હાલાકીનો જે છે તે સામનો કરવો પડી રહ્યો છે. તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસતા તાપી જિલ્લાની અનેક નદીઓમાં પાણીની આવક જોવા મળી હતી. વાત કરવામાં આવે તો તાપી જિલ્લાના વ્યારા ખાતેથી પસાર થતી મીંડોળા નદી છે તેમાં પણ ભરપૂર પાણીની આવક થતા કેટલાક લો લેવલ પુલો પરથી પાણી ફરી વળ્યા હતા. આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે વ્યારાથી ચીખલીને જોડતો જે માર્ગ છે તેના પરથી સવારે પાણી ફરી વળ્યા હતા જેને લઈને હાલમાં વરસાદ ધીરો થતા જે પુલ પરથી પાણી ઓસરવાના ચાલુ થયા છે. ત્યારે આ જે તારાજીના દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે. વરસાદનું પાણી ફરી વળતા આ રસ્તો છે તે ધોવાઈ ગયો હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે જેને લઈને અંદાજિત 10 જેટલા ગામોને ભારે હાલાકીનો સામનો આગામી સમયમાં કરવો પડે તેવું દેખાઈ રહ્યું છે. દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી.